રાધે રાધે કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ અને જય માતાજી બધાને। તો કેમ છો બધા? આપણે આવી જશે નવો વિડીયોમાં। એમાં નાખવા માટે ટમેટા લઈ લીધા છે, અહીંયા ક્રીમ લઈ લીધું છે, ડબલ ક્રીમ, સ્ટ્રોબેરી, અને અહીંયા આદું મમ્મીએ રેડી રાખ્યું છે, લીલા મરચાં, પનીરને પાણીમાં પલાળી રાખ્યું છે। આપણે હંમેશા ફ્રોઝન પનીર યુઝ કરતા હોય છે। અને અહીંયા કુકરમાં તેલ ગરમ કરવા પર મૂકી દીધું છે। બસ આપણા મસાલા નાખતા જઈએ અને રેડી છે બધું। ચાલો, તો આપણે પહેલાં થોડુંક જીરું નાખી દઈશું। તમે જીરું નખાઈ ગયું છે અને મેં ગેસ એકદમ ધીમો કરી દીધો છે। તો આપણે અહીં લઈ લીધું છે, કાજુ લઈ લીધા છે, તો ચાલો કાજુ પણ આપણે નાખવાના છે, તો આપણી ગ્રેવી સરસ બની રહેશે। અને આમાં આપણે થોડીક નાખી દઈએ હિંગ, તો હિંગ નખાઈ ગયા અને ટમાટર નાખી દઈએ। તો હવે આપણે એમાં નાખી દઈશું કાજુ। તો મેં કાજુ નાખી દીધા અને આમાં દ્રાક્ષ પણ મિક્સ કરી દીધી છે। હવે આપણે નાખીશું સ્વાદ અનુસાર મીઠું, તો અહીં આપણે 3 ચમચી જેટલું મીઠું નાખ્યું છે। ગેસને થોડોક ફાસ્ટ કરી દઈએ અને મસાલા પણ એડ કરી દઈએ, એટલે ટમાટરની સાથે મસાલો પણ કૂક થઈ જાય। તો અહીંયા લાલ મસાલો 2.5 સ્પૂન અને જીરું ધાણા પાવડર 2 સ્પૂન, હળદર 1 સ્પૂન, અને આપણે થોડીક નાખીશું કલર લાવવા માટે। તો અહીંયા બસ બધા મસાલા પણ નખાઈ જશે। પ્રોપર કૂક કરીએ અને પછી એની ગ્રેવી બનાવવાની છે। તો આપણે ઢાંકી દઈએ 2 થી 3 મિનિટ મીડિયમ ગેસ પર, નકર બધું દાજી જશે। અને ફાઇનલી મારું એક વસ્તુ મિસ થઈ ગયું, આદું, કંઈને આપણે લાસ્ટમાં પણ નાખી શકીએ છીએ। તો અહીંયા મેં લાસ્ટમાં આદું અને એમાંથી થોડુંક પાણી સાથે નાખ્યું છે, મસાલા દાજીને એના માટે મસ્ત કૂક થઈ જાય। તો આપણે અહીંયા મોટા મરચાં લીધા છે, મૂરા, પનીરમાં નાખવા માટે। એમ તો પેપ્સિકમ મરચાં યુઝ કરતા હોય હંમેશા, પણ આપણી પાસે આ અવેલેબલ છે, તો આપણે એ યુઝ કરી નાખીએ, નો પ્રોબ્લેમ। તો જેવા પેપ્સિકમ મરચાં યુઝ કરીએ તેવી જ રીતે આને મોટા મોટા પીસમાં કાપી અને ચાલો તો પનીરને પણ કાપી અને રેડી કરી દઈએ।
તો અહીં બધા પીસ છૂટા છૂટા આપણે નાખી દીધા છે. તો આપણે પનીરની ગ્રેવીને પણ ચેક કરી લઈએ કે કૂક મસાલો ને બધું થઈ ગયું છે. તો ફાઇનલી બધું મસ્ત રીતે મસાલો કૂક થઈ જશે. તો હવે આપણે પનીર ફ્રાય કરીએ ત્યાં સુધી રહેવા દઈએ. તો આપણે અહીં લીધું છે દહીં, થોડુંક એવું નાખીશું આપણે મસાલા મિક્સ કરવા માટે. તો અહીંયા મેં 1.5 સ્પૂન જેટલું, જે નાની સ્પૂન હોય તેટલું દહીં લીધું છે. સાથે સાથે આપણે મસાલા પણ નાખી દઈશું. તો અહીંયા થોડીક હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મસાલો અને ચૂટકી સોલ્ટ. તો બધાને હાથથી મિક્સ કરીશું. તો આપણે મસ્ત મેરિનેટ કરી નાખ્યું છે પનીરને. તો હવે ફ્રાય કરવાનું છે. તો હવે આપણે પનીર ફ્રાય કરવા માટે આમાં નાખીશું ઘી. આપણે ગેસને થોડુંક મીડિયમ કરીશું અને ઘી પ્રોપર બધામાં ફેલાવી દઈએ એટલે આપણું પનીર ચોટી ન જાય. ઘી ગરમ થઈ ગયું છે અને આપણે ધીરે ધીરે એક એક પનીરનો ટુકડો રાખતા જઈએ અને આપણે ધીમો ગેસ કરી દઈશું. આપણે ગેસ ધીમો મીડિયમ કરી નાખ્યો છે. કુકરમાં પણ એકવાર મિક્સ કરી દઈએ જે આપણે ગ્રેવી બને છે તેને, અને આપણે એને ગ્રાઇન્ડરથી પીસી લઈશું. તો મસ્ત રેડી થઈ ગઈ છે અને હવે આપણે એને મિક્સ કરી દઈએ અને સાઈડમાં પનીર ફ્રાય થાય છે. પનીરનો થોડો ગેસ ફાસ્ટ કર્યો છે એટલે પનીર ફ્રાય થવા લાગી જાય. તો આપણે ધીમે ધીમે પલટાવીશું, પણ હજી ફ્રાય નથી થયું. તો મેં થોડો ફાસ્ટ ગેસ રાખ્યો છે એટલે આપી નાખી ગઈ. હા, તો આપણે અહીંયા પનીર નખાઈ દઈશું. આપણે મરચાંને આવી રીતે ફ્રાય કરી કાઢીએ એટલે થોડા ક્રિસ્પી થઈ જાય. તો આપણી પાસે અહીંયા ક્રીમ છે, તો આપણે ક્રીમને નાખીએ અને મિક્સ કરી દઈએ. પછી આપણે ઉપરથી થોડુંક નાખીશું એટલે થોડુંક ક્રીમી પનીર બની જાય અને આપણે મિક્સ કરી દઈએ. ટેસ્ટ બહુ ફાઇન આવશે. અને થોડોક ગેસ ફાસ્ટ કરીએ અને જ્યાં સુધી ક્રીમ ગરમ થાય ત્યાં સુધી આપણે ઢાંકી દઈએ. ત્યાં સુધીમાં આપણે મરચાંને પણ ફ્રાય
તો હવે આપણે બનાવવાનું છે રોટલી. તો રોટલી બનાવી નાખીએ અને આપણે કસ્તુરી મેથીને પાછી પેક કરી અને મૂકી દઈએ. અને રોટલી તરફ જઈએ. બસ પ્રફુલ્લનો કામ પરનો ટાઈમ થઈ ગયો છે આવવાનો. અને આપણે સવારની રોટલી બનાવી છે તો કેટલી છે ચેક કરી અને બનાવશું. છે તો બહુ બધી 7 થી 8 છે તો પણ આપણે થોડીક બનાવશું, 10 રોટલી જેટલી.